પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજના નિવેદનનો મામલો ગોંડલ બાદ રૂપાલા ગધેથળ લાલ બાપુના આશ્રમે પહોંચ્યા। ગોંડલની બેઠક બાદ ગુરુ આશ્રમમાં પહોંચવાનું નક્કી કર્યું હતું। સર્વ સમાજના ગૌરવ એવા તપસ્વી લાલ બાપુ પાસે રૂપાલાએ માફી પણ માંગી। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ લાખાણી જોડાઈ ગયા છે। રહીમ, પહેલા ફાર્મ હાઉસ ખાતે બેઠક યોજાઈ, પરસોત્તમ રૂપાલાએ માફી પણ માંગી અને હવે ગધેથળ ખાતે આશ્રમ ખાતે પહોંચ્યા છે। ચોક્કસપણે હું સીધા જ દ્રશ્યો બતાવીશ। ગધેથળ તેઓ પહોંચ્યા છે અને ખાસ તેઓ પ્રથમ જે મંદિરમાં દર્શન માટે જઈ રહ્યા છે, હું સીધા જ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે ખાસ જે અત્યારે લાલ બાપુના આશ્રમ છે ગધેથળ ત્યાં પહોંચી ચૂક્યા છે। ગાયત્રી આશ્રમ કહેવામાં આવે છે ને ખાસ ત્યાં અત્યારે પરસોત્તમ રૂપાલા છે તે પહોંચ્યા છે। હું સીધા જ દ્રશ્યો બતાવીશ। જે ગાયત્રી આશ્રમ જે છે ત્યાં તેઓ પહોંચ્યા છે ને ખાસ જે રીતના કહી શકાય કે ક્ષત્રિય સમાજ છે તેમના માટે ખાસ મહત્વની જગ્યા છે તે ગણવામાં આવે છે ને અહીં જે રીતના ક્ષત્રિય સમાજની સાથે જે ગોંડલ ખાતે તેઓની બેઠક થઈ હતી ને બેઠક બાદ તેઓ અત્યારે જે દ્રશ્યો જોઈ શકાય છે જે ગાયત્રી આશ્રમ છે ત્યાં તેઓ પૂજા અર્ચન કરી રહ્યા છે। જે ત્યારબાદ તેઓ ગધેથળ ખાતે જે લાલ બાપુ છે તેઓના પાસે પણ તેઓ જઈ રહ્યા છે, દ્રશ્યો જોઈ શકાય છે। હાલ જે રીતના ગોંડલની અંદર ક્ષત્રિય સમાજનું એક મહાસંમેલન મળ્યું હતું ને તેમાં જે ક્ષત્રિય સમાજ દ્વારા જે આખો જે મામલો છે તેને થાળે પાડવામાં આવ્યો હતો। પૂર્વ જે ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા તેમની ઉપર આખો આ જે કહી શકાય કે આખી કામગીરી તેમને સોંપવામાં આવી હતી અને તેના દ્વારા જે રીતના વાત કરીએ તો જે રીતના ગોંડલ ખાતે એક મહાસંમેલનનું આયોજન કર્યું હતું। ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેઓની હાજરી છે તે જોવા મળી હતી અને ત્યારબાદ તેઓ હવે જે લાલ બાપુ છે તેઓની પાસે જઈ રહ્યા છે, કારણ કે ક્ષત્રિય સમાજ છે તેમના માટે જે ગધેથળ જે આશ્રમ છે તે ગાયત્રી આશ્રમ છે તે મહત્વનું અને આસ્થાનું કેન્દ્ર ગણવામાં આવે છે અને ખાસ ત્યાં હાલ તેઓ પહોંચ્યા છે। જે રીતના ક્ષત્રિય સમાજની તેઓ દ્વારા જે માફી પણ માંગી લેવામાં આવી હતી ને ત્યારબાદ જે સમાજની હાજરીમાં પણ જાહેરમાં પણ તેઓના દ્વારા જે પોતાની જે દિલગીર વ્યક્ત છે તે કરવામાં આવી હતી। એટલે કહી શકાય કે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે જેની સાથે જે પરસોત્તમ રૂપાલા છે તેઓની સાથે વાંકાનેરના રાજવી છે તેઓ પણ છે, રામભાઈ મોકરિયા છે તેઓ પણ છે। અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે લાલ બાપુ સાથે તેઓ છે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે જે સાથે જે ચર્ચા વિમર્શ પણ કરવામાં આવી તેમની હાજરીમાં જે કહી શકાય કે રામભાઈ મોકરિયા છે તેઓ પણ છે તે જોઈ શકાય છે। એટલે કહી શકાય કે જેની હાજરીમાં તેઓની હાજરીમાં જે ગધેથળ આશ્રમ છે ત્યાં અત્યારે રૂપાલા છે તે પહોંચ્યા છે। જે માફીની વાત હતી, અનેક જે ક્ષત્રિય સમાજની અંદર જે નારાજગીની વાત હતી તે દૂર કરવા માટે થઈ અને તેઓ અત્યારે જે ક્ષત્રિય સમાજની જે સભા હતી ત્યાં તેઓ હતા, ત્યાં જાહેરમાં તેમના દ્વારા માફી માંગવામાં આવીને ત્યારબાદ હવે તેઓ જે ગધેથળ આશ્રમ છે ત્યાં પહોંચ્યા છે ને ત્યાં પણ જે ક્ષત્રિય સમાજના જે વડીલ જે કહી શકાય તેઓ હાજરી છે, તેઓની હાજરીમાં તેઓ માફી માંગી રહ્યા છે। ખાસ જે લાલ બાપુની જો વાત કરીએ તો ક્ષત્રિય સમાજ માટે જે લાલ બાપુ છે તેઓ જે સમાજના ગુરુ તરીકે તેઓને માની રહ્યા છે અને તેઓની હાજરીમાં કોઈ પણ આ પ્રકારનું કૃત્ય હોય છે તો તેમના દ્વારા જે કહી શકાય કે સમાજને આહ્વાન કરતા હોય છે, કારણ કે ભૂલ થઈ છે ને ક્ષત્રિય ભૂલ છે જે માફી માંગતા હોય છે તેની સામે નથી થતું અને તેને જે જાહેરમાં જયરાજસિંહ દ્વારા પણ સ્ટેજ ઉપર કહેવામાં આવ્યું છે અને તેને લઈને હાલ જે માફી માંગતા જે કહી શકાય છે સમાજની સાથે લાલ બાપુ છે તેઓની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે। જે ભૂલ થઈ હતી તેઓને લઈને પણ તેઓએ જે જાહેરમાં માફી માંગી છે અને હવે તેઓ ગધેથળ આશ્રમ ખાતે આવ્યા છે અને લાલ બાપુ સાથે તેઓ વાર્તાલાપ કરી રહ્યા છે। જેમની જે ભૂલ થઈ છે તેને લઈને લાલ બાપુ છે તેઓ પણ તેઓની સાથે ચર્ચા કરતા નજરે આવી રહ્યા છે। જી એટલે રહીમ, કહી શકીએ કે હવે લાલ બાપુ પાસે તેઓ મુલાકાતે પહોંચ્યા છે, ત્યાં માફી માંગશે, આખરે આ વિવાદનો અંત આવી જશે, જે આગ હતી તે હવે શાંત થશે। તો દ્રશ્ય ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, આખરે પરસોત્તમ રૂપાલા કે જેઓ પહેલા જયરાજસિંહના ફાર્મ હાઉસ ખાતે બેઠક મળી હતી ત્યાં પહોંચ્યા હતા, ત્યાં તેમણે માફી માંગી અને ત્યારબાદ હવે તેઓ ગધેથળ ખાતે પહોંચ્યા છે।
સર્વ સમાજના ગૌરવ એવા તપસ્વી લાલ બાપુના આશ્રમ ખાતે તેઓ પહોંચ્યા છે। ક્ષત્રિય સમાજમાં જો કે ખૂબ જ લાલ બાપુ આહવાન કરતા હોય છે, વિશેષ આસ્થા અને શ્રદ્ધા ક્ષત્રિય સમાજની રહેલી છે અને ત્યાં જ તે બાપુના આશ્રમ ખાતે પરસોત્તમ રૂપાલા પહોંચ્યા છે। સંતના હસ્તે જ રૂપાલાએ માફી માંગી વિવાદનો અંત લાવવા પ્રયાસ કરી રહ્યા છે। દ્રશ્યો લાઈવ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં પરસોત્તમ રૂપાલા લાલ બાપુ સાથે વાતચીત કરતા પણ નજરે પડી રહ્યા છે। આપને પણ જણાવી દઈએ કે ગોંડલમાં બેઠક મળી હતી, ગુરુ આશ્રમમાં પહોંચવાનું પહેલેથી જ નક્કી હતું। આખરે જેટલા પણ ક્ષત્રિય સમાજના આગેવાનો એ બેઠકમાં હાજર રહ્યા હતા તે તમામની વચ્ચે પરસોત્તમ રૂપાલાએ માફી માંગી। જયરાજસિંહનું પણ નિવેદન સામે આવ્યું હતું કે તેમનાથી ભૂલ થઈ છે, જે માફ કરવામાં આવે અને આખરે વિવાદનો અંત આવ્યો માફી દ્વારા। જો કે આ પહેલા પણ જ્યારે પરસોત્તમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારબાદ વિડીયો સંદેશ જારી કરવામાં આવ્યો હતો અને પહેલા જ બધાનો આશ્રમ એવો અમારો નિયમ ચાલુ છે અને ઘણા વર્ષોથી આ ક્ષેત્ર ચાલુ છે। કાયમી 500, 800, 1000 માણસ પ્રસાદ લે છે, એટલે ખૂબ માતાજીની મહેરબાની છે। બીજું અમારા નિયમ એવા છે, સમાજ પબ્લિકના પૈસેથી અમારા શરીર માટે ભૌતિક સુખના સાધન એક પણ નહીં વસાવવાનું। અમારા આશ્રમની અંદર નથી ટીવી, ટેપ, રેડિયો, ફોન, મોબાઈલ, ગાડી, મોટરસાયકલ, કશું નહીં, કોઈ વસ્તુ રાખી। બસ ભજન, ભોજન અને સેવા, આ 3 અમે અહીંયા આશ્રમમાં કરીએ છીએ અને એનાથી માતાજીની મહેરબાની છે। ના ગોપુબાભાઈ જેવા બધા અમારા બધા નાના મોટા બધા ઘણા દર પૂનમ ભરવા વાળા હજી અટાણા હાલમાં દર પૂનમ ભરે છે અને 3-4 વાર તો રાજકોટથી અહીંયા હાલીને આવી ગયા છે એવી ભાવના છે। હવે આપ અહીંયા દર્શન કરવા આવ્યા છો છતાં આપને 1-2 વાત કરું। આપે પધાર્યા છો તો સમાજની જે આજે અણસમજ જે હોય પણ સમાજ માટે હું સમાજને ખૂબ સમજાવીશ, એને માટે અમે મહેનત કરશું, બને એટલી કોશિશ કરશું અને સમાજ સમજે એવી અમારી ભાવના છે અને એવી અમારી લાગણી છે, એટલે એ અમે કરશું ખાસ। કેમ કે સમાજની જે ગરિમા એ સમજે અને હું સમજું એ પ્રમાણેની વચ્ચેથી રસ્તો કાઢીને ગમે તે સમાજને મારી રીતે હું સમજાવીશ અને સમજાવીને બધાને અનુકૂળ થાય એવું બધું કરશું અને સારું થાય, બધાનું સારું થાય, બધાનું હિત થાય, બધાનું કલ્યાણ થાય એવી અમારી માતાજી પાસે ભાવના છે। પ્રસાદ લેવાનું બાકી છે, પ્રસાદ લઈને આવ્યા છે। કોઈને જમવાનું બાકી હોય પ્રસાદ દેવાનું ચાલુ છો આપણે તો બધાનું સારું થાય। જમવાના કોઈ બાકી હોય તો અહીં પ્રસાદ લઈ આવો। લાલ બાપુએ કરી હતી, જોકે તેમણે એવું પણ કહ્યું સર્વ સમાજના ગૌરવ એવા તપસ્વી લાલ બાપુ પાસે રૂપાલા પહોંચ્યા હતા ત્યાં તેઓએ માફી માંગી તો લાલ બાપુનું નિવેદન પણ સામે આવ્યું। તેઓએ કહ્યું કે હું મારા સમાજને સમજાવવાનો પ્રયત્ન કરીશ, આખરે જે ભૂલ થઈ છે માફી પણ માંગવામાં આવી છે, તો જે સમાજની ગરિમા હોય છે અને સાથે જે લોકો વિરોધ કરી રહ્યા છે, જે લોકોને રોષ છે અને અમારો જે સમાજ છે તેને મનાવવાનો હું પૂરતો પ્રયત્ન કરીશ, પૂરતો પ્રયાસ કરીશ તેવું પણ લાલ બાપુએ કહ્યું છે। જોકે તેમણે આશ્રમ વિશે પણ વાત કરી હતી અને એવું કહ્યું હતું કે અહીં અનેક લોકો આવતા હોય છે સેવાકીય કાર્યો કરવા માટે, ભજન, ભોજન અને સેવા કે જે આશ્રમ પહેલાથી જ કરતું આવ્યું છે અને સાથે જ ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર આ આશ્રમને માનવામાં આવે છે। ત્યારે રૂપાલા દ્વારા માફી માંગતા દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ નજરે જોઈ રહ્યા છો। આ પહેલા ગોંડલ ખાતે ફાર્મ હાઉસ ખાતેની બેઠક કે જ્યાં પણ પરસોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી હતી। હાલ જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે લાલ બાપુ સાથે પરસોત્તમ રૂપાલા વાતચીત કરતા નજરે પડી રહ્યા છે। સૌથી પહેલા તેઓએ આવ્યા, દર્શન કર્યા અને ત્યારબાદ તેઓ લાલ બાપુ પાસે માફી માંગી। જે વિરોધનો વંટોળ હતો, જે આગ હતી, આખરે તે શાંત થઈ છે। જે વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે, પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું, ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હતી આ જ નિવેદનના કારણે અને રોષ પણ એટલે જ હતો। ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો હતો
વિરોધ પ્રદર્શનો પણ અનેક થયા, પરંતુ આખરે બેઠકો ચાલી હતી. ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો. જ્યારે આજે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ ખાતે બેઠક મળી. અનેક ક્ષત્રિય સમાજના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને બધા વચ્ચે પરસોત્તમ રૂપાલા પહોંચ્યા હતા. ત્યાં પણ પરસોત્તમ રૂપાલાએ માફી માંગી. મારી લાગણી દુભાવવાનો કોઈ તેમણે એવું પણ કહ્યું હતું કે મેં કોઈની લાગણી નથી દુભાવી, જો કે મારાથી ભૂલ થઈ છે, એનો મને રંજ પણ છે, હું માફી માંગુ છું. અને ત્યારબાદ ગધેધડ ખાતેના દ્રશ્યો, લાલ બાપુના આશ્રમ ખાતેના ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. બે અલગ અલગ દ્રશ્યો. પહેલા કે જ્યારે તેઓ આશ્રમ ખાતે પહોંચ્યા અને ત્યારબાદ લાલ બાપુ સાથેની મુલાકાતના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. સર્વ સમાજના ગૌરવ એવા તપસ્વી લાલ બાપુ પાસે પરસોત્તમ રૂપાલાએ માફી માંગી. સંતના હસ્તે જ રૂપાલાએ માફી માંગી વિવાદનો અંત લાવવા પ્રયાસ પણ કર્યો. જો કે લાલ બાપુએ પણ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે જે ભૂલ થઈ છે અને જે રોષ છે ક્ષત્રિય સમાજનો, તેને લઈ હું મારા સમાજને સમજાવવા માટે, મનાવવા માટેના પૂરતા પ્રયાસો અને પ્રયત્નો કરીશ. ક્ષત્રિય સમાજના આદરણીય માનવામાં આવે છે તપસ્વી લાલ બાપુને, અને આસ્થાનું કેન્દ્ર પણ ક્ષત્રિય સમાજનું આ આશ્રમ પહેલેથી રહ્યું છે. અને ત્યાં રાત્રિનો આ સમય કે જ્યાં પરસોત્તમ રૂપાલા પહોંચ્યા હતા, લાલ બાપુ સાથે તેઓએ મુલાકાત કરી, માફી પણ માંગી. જો કે રૂપાલા સાહેબે એ પણ કહ્યું હતું કે જે પણ મારાથી ભૂલ થઈ છે એનો રંજ મને પણ છે. તો આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં તેઓ આ આશ્રમ ખાતે પહોંચ્યા હતા. ક્ષત્રિય સમાજના નિવેદનનો આ મામલો આખરે શાંત થતો જણાઈ રહ્યો છે. જે આગ ભભૂકી હતી એક નિવેદનના કારણે, જે ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હતી, એ જ વિવાદનો અંત અહીં આવતો નજરે જણાઈ રહ્યો છે. ગોંડલ બાદ રૂપાલા ગધેથડ લાલ બાપુના આશ્રમ ખાતે પહોંચ્યા હતા અને એ જ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. એક તરફ કે જ્યાં ગધેથડ ખાતે તો પહોંચ્યા હતા, બીજી તરફ લાલ બાપુ સાથે તેઓએ મુલાકાત કરી, વાતચીત કરી અને માફી પણ માંગી હતી. સૌપ્રથમ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર અહીં માનવામાં આવે છે. ગધેથડના ગાયત્રી આશ્રમ ખાતે પરસોત્તમ રૂપાલા અહીં પહોંચ્યા હતા. આશ્રમ ખાતે લાલ બાપુના આશીર્વાદ પણ પરસોત્તમ રૂપાલાએ લીધા અને તેમની સમક્ષ માફી પણ માંગી. જો કે ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી બાદ તેઓ આ વિવાદ હતો કે જેની શરૂઆત થઈ હતી અને આખરે એ વિવાદ શાંત થતો નજરે પડી રહ્યો છે. સર્વ સમાજના ગૌરવ એવા તપસ્વી લાલ બાપુ સાથેની મુલાકાતના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. જો કે આદરણીય ક્ષત્રિય સમાજના લાલ બાપુ માનવામાં આવે છે અને ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર પણ આ આશ્રમ પહેલેથી જ રહ્યું છે. ત્યારે માફી માંગતા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કે જેઓ જાહેર થયા હતા, ત્યારબાદ એક નિવેદન તેમને આપ્યું હતું જ્યાં ક્ષત્રિય સમાજનો રોષ હતો, ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હતી અને ત્યારબાદ આ વિવાદની શરૂઆત થઈ હતી. જો કે જ્યારે તેમણે નિવેદન આપ્યું તેની થોડી જ વારમાં પરસોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માંગવામાં આવી હતી. એક વિડીયો સંદેશ જારી કરવામાં આવ્યો હતો, પરંતુ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત હતો. કરણી સેના પણ મેદાને આવી ગઈ હતી. વિવાદ એટલી હદ સુધી પહોંચ્યો હતો કે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર બદલવાની માંગ પણ તેઓ કરી રહ્યા હતા અને રાજ્યભરમાં તેનો વિરોધ હતો. ઉત્તર ગુજરાતમાં પણ તેના પડઘા પડ્યા હતા. વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા. આખરે ડેમેજ કંટ્રોલ કરવા અનેક બેઠકો પણ થઈ હતી. સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને બેઠક પણ મળી હતી. જો કે જે વિવાદ છે તેનો અંત લાવવા માટેના પ્રયાસો પણ અનેક કરવામાં આવ્યા હતા, પરંતુ આખરે આ વિવાદનો આજે અંત આવ્યો છે. આજે સૌથી પહેલા ગોંડલ ખાતે બેઠક મળી હતી અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, આખરે તેમણે લાલ બાપુ સાથે તેમના આશીર્વાદ પણ લીધા, માફી પણ માંગી લીધી અને બાપુએ પણ એવું કહ્યું કે હું મારા સમાજને મનાવવાનો પ્રયાસ કરીશ, પ્રયત્ન કરીશ. ચોક્કસપણે ધ્રુવિશા, જે રીતના વાત કરીએ ગોંડલની અંદર જે ક્ષત્રિય સમાજની જે સભા હતી, જે મિટિંગ હતી, તેમાં પણ પરસોત્તમ રૂપાલા આવ્યા હતા અને તેઓએ જાહેરમાં પણ માફી માંગી હતી અને તેઓએ દિલગીરી વ્યક્ત કરી હતી. સાથે સાથે ત્યાંથી
મિટિંગ પૂર્ણ કરી અત્યારે તેઓ ગધેથડ લાલબાપુના આશ્રમ છે ત્યાં પહોંચ્યા છે. લાલબાપુ સાથે આશીર્વાદ લીધા અને તેઓની સાથે જે વાર્તા છે અને વાર્તાલાપ પણ કરવામાં આવ્યો. જે તેમની ભૂલ છે તેઓએ પણ સ્વીકારીને લાલબાપુએ પણ કહ્યું કે હું મારા સમાજ સાથે આ સમગ્ર મામલે ચર્ચા કરીશ, સમાજને કહીશ કે જે રીતના આખી આ માફીની વાત છે તેઓની જે માફી છે તે સ્વીકાર અને તેનો આ જે વાત છે તે અહીંથી પૂર્ણ થાય અને આખું સમાધાન થાય તે તમામ પ્રયાસો છે તે લાલબાપુ દ્વારા પણ કરવામાં આવશે. અને આગામી સમયમાં તેઓ પણ જે હજી પણ અમુક લોકો જે નારાજગી વ્યક્ત કરતા હતા તેઓને પણ તેઓની સાથે વાર્તાલાપ કરશે અને તેઓને સમજાવી અને આખો આ મામલો છે તે અહીંથી પૂર્ણ કરશે અને સમાધાનનો ફોર્મ્યુલા જે હતો તે પૂર્ણ થશે. એટલે કહી શકાય કે અત્યાર સુધી જે વિવાદો ચાલતા હતા તેનો જે અંત છે તે આવ્યો છે ને કહી શકાય કે પરસોત્તમ રૂપાલા છે તે પણ અહીં પહોંચ્યા છે. અને લાલબાપુએ જે રીતના જતા હતા ત્યારે પણ કહ્યું કે આપ આવ્યા છો તો ચા પીધા વગર ન જાય. એટલે કહી શકાય કે ચા છે સુકન્યાર વસ્તુ કહેવામાં આવે છે અને લાલબાપુના આશ્રમ ખાતે તેઓ ચા જે પી અને આખું આ સમાધાનનો જે ફોર્મ્યુલા છે તે પૂર્ણ કરશે. એટલે કહી શકાય કે જે ક્ષત્રિય સમાજ વચ્ચે અને પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ જે વિરોધ વ્યક્તિ હતો તેને ઠાળે પાડવાના તમામ પ્રયાસો છે તે સમાજના આગેવાનો દ્વારા પણ કરવામાં આવે છે અને સાથે સાથે ગધેથડ જે ગાયત્રી આશ્રમ છે લાલબાપુ દ્વારા પણ તેમને આ પૂરેપૂરું આશ્વાસન આપવામાં આવ્યું છે કે સમાજ સાથે તેઓ વાર્તાલાપ કરશે અને તેઓને પણ તેઓ સમજાવટ કરશે કે તે આખો આ મામલો છે તે અહીં જ પૂર્ણ વિરામ કરે અને તેઓની સાથે જે માફી માંગવામાં આવી છે તે માફી સ્વીકાર કરે તેવી તેની સાથે જે વાતચીત છે તે કરવામાં આવી હતી. જી ધ્રુવિશા. જી રહીમ, છેલ્લા ઘણા સમયથી ડેમેજ કંટ્રોલ કરવા માટે અનેક બેઠકો પણ યોજાઈ, મિટિંગો પણ થઈ. આખરે આજે ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાને ત્યાં ફાર્મ હાઉસ ખાતે બેઠક મળી હતી અને ક્ષત્રિય સમાજના આગેવાનો જ્યાં પહોંચ્યા હતા. પરસોત્તમ રૂપાલાએ ત્યાં પણ માફી માંગી. આખરે કે જ્યાં ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર જે આશ્રમ માનવામાં આવે છે, લાલબાપુને માનવામાં આવે છે, ત્યાં પહોંચ્યા, તેમની પાસે પણ માફી માંગી. હવે લાગે છે કે આખરે આ વિવાદનો અંત આવી જશે. ચોક્કસપણે ધ્રુવિશા, જે રીતના કહી શકાય કે જે ગોંડલ જયરાજસિંહના ફાર્મ હાઉસે જે બેઠક મળી હતી તેમાં પણ જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેઓએ પણ કહ્યું હતું કે ક્ષત્રિય સમાજનું કુળ છે કહી રહ્યું છે કે જ્યારે પણ આપણા વડવાઓએ પણ ભૂતકાળમાં જોયું છે કે કોઈ પણ વ્યક્તિ જે માફી માંગતું હોય છે તો તેને સામી તલવારે કોઈ દિવસ જતા નથી, તેઓને માફ કરે છે. તે આ ક્ષત્રિય સમાજનું રિવાજ ચાલ્યો આવે છે. એટલે કહી શકાય કે તેને લઈને પણ જે આખી આ ચર્ચાલાપ છે, અલગ અલગ મુદ્દાઓ છે તે સમાજની વચ્ચે આગેવાનો દ્વારા પણ મૂકવામાં આવ્યા હતા અને તેને જ લઈને ક્યાંક જે સમાજના હાજર આગેવાનો છે તેઓએ પણ જે આ પરસોત્તમ રૂપાલાની છે તે માફી છે સ્વીકારી હતી અને કહ્યું હતું કે આજથી જે સમાજની અંદર જે વિખવાદ ચાલતા હતા પરસોત્તમ રૂપાલાને લઈને ત્યાં મામલો ઠારે પાડવામાં આવ્યો છે અને સમાધાન થયું છે. બીજી બાજુ જયરાજસિંહે એવું પણ કહ્યું હતું કે અનેક લોકો જે સોશિયલ મીડિયાને મારફત જે રીતના નિવેદનો આપતા હોય છે તેને લઈને પણ ક્યાંક તેઓએ ટિપ્પણી કરી હતી અને પરસોત્તમ રૂપાલા છે તે અત્યારે જઈ રહ્યા છે. તેઓની સાથે આપણે વાત કરવાના પ્રયાસ કરશું. તેઓ શું કહી રહ્યા છે, તેઓનું શું કહેવું છે, કારણ અત્યારે અહીં આપને જે કરવું એ કરો, તમારી સામે છે. આપણે આ વિષય મારા તરફથી પૂરો. વાત કરીએ છીએ પરસોત્તમ રૂપાલાએ કહ્યું તે પૂર્ણ થઈ ચૂક્યો છે. જે રીતના માફીની વાત હતી તેઓના દ્વારા જે રીતના કહી શકાય કે ગધેથડ આશ્રમ ખાતે લાલબાપુ પાસે પણ તેઓ જે માફી છે તે માંગી અને આશ્રમના જે મહંત છે લાલબાપુ તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે સમાજ સાથે તેઓ વાર્તાલાપ કરશે અને જે સમાજને સમજાવટ પણ કરવાના છે. એટલે રૂપાલાએ પણ કહ્યું કે તેમના તરફથી જે સમાજની જે નારાજગી હતી તેમના તરફથી જે આખો આ મામલો હતો તે પૂર્ણ છે તે કરવામાં આવ્યું છે. અનિરુદ્ધસિંહ છે તેઓ પણ અહીં હાજર હતા. આપણે તેઓની સાથે પણ વાત કરવાના પ્રયાસ કરશું. તેઓ શું કહી રહ્યા છે. બાપુ, એક નિવેદન ને રૂપાલાજી જે રીતના અહીં ગધેથડ આશ્રમ ખાતે આવ્યા છે, શું કહો છો આપ ખાસ તેમને? આ તો ધર્મનું સ્થાન છે. અહીં તો રંકય આવે ને રાજાય આવે. આ તો બધા સિસ્ટમમાં માફી માંગવા માટે ખાસ તો તેઓની વાત. એવું કોઈ મને ખ્યાલ ઉપર નથી. બાકી તો મંદિર છે ગાયત્રી માતાનું ને મારા ગુરુદેવનું લાલબાપુનું સ્થાન છે. ધર્મના સ્થાન ઉપર કોઈ પણ માણસ માથું ટેકવવા આવે. જે રીતના વાત કરીએ ધર્મનું સ્થાન છે ત્યાં કોઈ પણ વ્યક્તિ માથું ટેકવવા આવતા હોય છે તેવી વાત કરવામાં આવી છે. જે રીતના પરસોત્તમ રૂપાલા છે તે અહીંથી ગયા, તેઓની સાથે
જે ઔપચારિક જે વાત કરવામાં આવી હતી લાલબાપુએ પણ કહ્યું હતું કે તેઓ જે સમાજના આગેવાનો સાથે તેઓ વાત કરશે, જે રીતના દ્રશ્યો હું દેખાડવાના પ્રયાસ કરીશ લાલબાપુના, કે તેઓની પાસે પરસોત્તમ રૂપાલાએ માથું ટેકવ્યું હતું અને ખાસ તેઓની સાથે ચર્ચાઓ પણ કરી હતી અને માફી પણ માંગવામાં આવી હતી. એટલે કહી શકાય કે જે રીતના વાત કરીએ તો જે પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન બાદ જે વિવાદો શરૂ થયા હતા તેને થાળા પાડવા માટે, ડેમેજ કંટ્રોલ માટે ખાસ જયરાજસિંહ જાડેજાએ જે કમાન્ડ સંભાળી હતી, ક્ષત્રિય સમાજની અંદર વાતચીત કરી હતી અને સાથે ત્યારબાદ તેઓ સીધા જ ત્યાંથી ગધેથડ આવ્યા હતા અને ત્યાં પણ જે માફી છે તે માંગવામાં હતી. ગાયત્રી આશ્રમ કહેવામાં છે, માતાજી પાસે પણ માથું ટેકવ્યું અને ત્યારબાદ લાલબાપુ પાસે પણ તેઓ આવ્યા હતા અને ત્યાં ખાસ છે તેઓએ ચર્ચા કરી હતી. લાલબાપુ જે મીડિયા સાથે વાત કરે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે, એટલે આપણે ત્યાં પણ જશું, કારણ કે જે રીતના આખો આ વિવાદ થયો છે તેને લઈને ખાસ તેઓ મીડિયા સાથેની વાતચીત છે તેના દ્વારા કરવામાં આવી છે. આપણે ત્યાં નીચે નીચે ભાઈ હાલે ચાલશે નહીં કોઈ બાપુ, એટલે નીચે રાખજો બસ. ભાઈ બોલો ગાયત્રી માત કી જય, સરસ્વતી માત કી જય, લક્ષ્મીજી માત કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, શ્રી બાલકૃષ્ણલાલ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજના દિવસમાં શુભ દિવસે રૂપાલા સાહેબ અહીંયા ગાયત્રી માતાજીના દર્શન કરવા આવેલા. એ નિમિત્તે બધા ભાઈઓ વડીલો બધા જે ભેરા થયા, બહુ સારું આનંદ થયો. વિશેષમાં અમારા આશ્રમના જે કાંઈ નિયમો છે અને એને વિશે હું આપને ચર્ચા કરું છું કે અમારા આશ્રમની અંદર આજે વર્ષોથી આ સાધના ચાલુ છે. આજે અમે દિવસના 21 કલાક સાધનાની અંદર રહીએ છીએ. સાધના ખંડમાં માત્ર સાંજે 3 કલાક જ બહાર આવીએ છીએ. એ 3 કલાક આવી એમાંય અમે માનવ સેવા કરીએ છીએ. આજે કોઈ પણ દર્દના દર્દીઓ આવે છે, કેન્સર, HIV, બીજા અનેક પ્રકારના રોગો, એની દવા અમે દર્દીઓને બતાવીએ છીએ, ઓળખાવીએ છીએ અને એ દવાથી ઘણા કેસો સાજા થઈ ગયા છે માતાજીની અસીમ કૃપાથી. અમે નિમિત્ત છે પણ મટાડનાર ગાયત્રી માતાજી છે. એ નિમિત્તે દર્દીઓ એવડો બધો વિશ્વાસ લઈને અહીંયા આવે છે કે લગભગ દર્દીઓ સાજા થઈ જાય છે. એ માતાજીની કૃપા છે. બીજું, એ દર્દીઓ આવે એને ભોજન અહીંયા કરવાનું, ચા પાણી બધું આશ્રમ તરફથી ફ્રી. આજે ઘણા વર્ષોથી અન્નક્ષેત્ર હાલે છે અમારે. એ અન્નક્ષેત્રમાં કાયમી 500-1000 માણસ પ્રસાદ લે છે. અને અમે આશ્રમની અંદર રહી ત્યારથી આજે મારી ઉંમર 67 વર્ષની થઈ. 15 વર્ષની ઉંમરેથી હું સાધુ થયો. સાધુ થઈ અને ગાયત્રી માતાજીની સાધના કરી. આજે ગણી ન શકાય એવા કરોડો ગાયત્રી મંત્ર અમે કરેલા છે. નાના મોટા ઘણા બધા અનુષ્ઠાન કરેલ છે. બીજા નંબરમાં અહીંયા માતાજીનું જે મંદિર બન્યું, એ મંદિરની પ્રતિષ્ઠા જે 11મી સાલમાં થઈ ત્યારે અહીંયા 351 કુંડી યજ્ઞ કરેલો. અને એ યજ્ઞમાં 7 દિવસનું આયોજન હતું. ભાગવત કથા પણ સાથે હતી અને હજારો લાખો માણસોએ પ્રસાદ લીધો. ત્યારબાદ
16ની સાલમાં 551 કુંડી યજ્ઞ કર્યો, ત્યારે પણ 7 દિવસનું આયોજન ને તેથી લાખો માણસોએ પ્રસાદ અહીં લીધો અને ત્યારે પણ ભાગવતની આયોજન કરવામાં આવેલું હતું. એવા અહીંયા મોટા મોટા કાર્યો માતાજીની કૃપાથી, અસીમ કૃપાથી અમે અહીં આવા કાર્યો કર્યા છે અને માતાજીએ કરાવ્યા છે. બીજા નંબરમાં અમે 98ની સાલમાં આ આશ્રમ માટે આવ્યા ત્યારે અમે એવો સંકલ્પ કર્યો કે 12 વર્ષ ગેટ બહાર નહીં જવાનું. એને બદલે મંદિર બનતું હતું તો 2 વર્ષ વધારે થયા. અમે 14 વર્ષે ગેટની બહાર પગ દીધો. એટલે અમે જાજો સમય બહાર નથી રહ્યા. આજે આ 21 કલાક જે અમે સાધના કરી છે એને 14 વર્ષ થઈ ગયા. 14 વર્ષમાં ક્યારે દવાખાને જવું પડ્યું હોય ને બહાર નીકળ્યા હોય તો જુદી વાત છે, બાકી સાધના ખંડમાંથી બિલકુલ 1 કલાક પણ બહાર આવતા નથી. રાત્રે 3 કલાક જ આવીએ છીએ, 8 થી 11. ક્યારેક ક્યારેક દર્દીઓ બહુ વધારે હોય ત્યારે 12 વાગી જાય, 1 વાગી જાય, પણ દર્દીઓની સેવા કરવાની. એટલે અમે 3 નિયમ લઈને બેઠા છીએ: ભજન કરવું, ભોજન કરાવવું અને માનવ સેવા કરવી. એ અમારો મેન હેતુ છે. અને ગાયત્રી મંત્રમાં એવડી તાકાત છે, ગાયત્રી મંત્રમાં એવડી શક્તિ છે, એનો મેં મારી જિંદગીમાં ઘણો બધો અનુભવ કરેલો છે કે નાના મોટા અનુષ્ઠાન કરીને એની પાસેથી માતાજી અમને અજોડ શક્તિ આપી છે કે જે માણસના વિશ્વાસ લઈને, કોઈ પણ પ્રકારનો વિશ્વાસ લઈને આવે એનું કામ અહીંયા ફળીભૂત થાય એવી ગાયત્રી માતાજીની પૂરેપૂરી અમારી ઉપર અસીમ કૃપા છે અને એ બધા સફળતાને પામે છે. અને એ દર્દીઓના જે દુઃખ મટે એના અમને આશીર્વાદ મળે છે. તેમ તેમ અમારી સાધના ખૂબ આગળ આગળ વધતી જાય છે. બીજો નંબરમાં ગાયત્રી મંત્ર જે મહામંત્ર કહેવામાં આવે છે, જે સૂર્યનારાયણની ઉર્જામાંથી ઉત્પન્ન થયેલી શક્તિ છે. અને ગાયત્રી જે ગાયન કરે ને તારે એવી ગાયત્રી માતાજીની શક્તિ છે. એ ગાયત્રી સાધના આજે 50 વર્ષ થયા. 50 વર્ષની અંદર ગાયત્રી સાધના ચાલુ છે. બીજા નંબરમાં પબ્લિકના પૈસેથી કોઈ જાતના અમે ભૌતિક સુખના સાધનો આશ્રમની અંદર અમારા શરીર માટે બિલકુલ વસાવ્યા નથી. આજે આશ્રમની અંદર ટીવી નહીં, ટેપ નહીં, રેડિયો નહીં, ફોન નહીં, મોબાઈલ નહીં, ગાડી નહીં, મોટરસાયકલ નહીં, કોઈ વસ્તુ અમે આશ્રમમાં વસાવી નથી. અને અમે એનો ઉપયોગ પણ ક્યારેય કરતા નથી. આ પબ્લિકના પૈસાનું અમે સદુપયોગ કરીએ છીએ. કોઈ ગરીબ દર્દી એવા આવી જાય એની પાસે પૈસા ના હોય ને દવા લેવા આવ્યા હોય તો અમે દવાના પૈસા પણ અહીંથી આપી દઈએ છીએ. અને ભૌતિકતાથી તો પર છીએ, પણ મારા નિયમ તો અહીંથી ને ઊંચા છે. આજે 45 વર્ષ થયા ઘી દૂધ મોઢામાં નથી નાખ્યું. ડોક્ટરોએ કીધું કે કેમ તમે ખાતા નથી? ઘી દૂધ ખાવા તમને નડે છે, પચતું નથી, ભાવતું નથી, બધું થાય છે, પચે ભાવે બધું થાય છે. પણ આજે ગરીબ માણસને તંગતોડ મહેનત કરે છતાં એને છાશનું ટીપું નથી મળતું. અને અમારે અહીંયા કાંઈ મહેનત નહીં, બેઠા બેઠા ધ્યાન ધરવાનું અને માળા ફેરવાની. તો આ શરીરને ઘી દૂધના ખોરાક દઈને શું કરવું છે એ વિચારોથી અમે ઘી દૂધ ખાતા નથી. એટલે જેમ બને એમ સમાજની વચ્ચે રહી સમાજનું અમારી માથે ઋણ ન ચડે એવી કાળજી રાખીને અમે રાત દિવસ સાધના કરીએ છીએ. અને અહીંયા અમને 25 વર્ષ થઈ ગયા આ આશ્રમ પર. આ આશ્રમમાં 25 વર્ષમાં સતત અમારી આમ સતત સાધના ચાલુ છે. બીજું ધર્મ છે. ધર્મની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 વસ્તુ જે છે, જે સત્ય રૂપે ધર્મને જે વરી જાય એ ધર્મના રક્ષણથી રક્ષત. ધર્મ આપણું રક્ષણ કરે, આપણે ધર્મનું રક્ષણ કરવાનું છે.
એ ધર્મ જેને સમજાઈ જાય. અર્થ એટલે પૈસો. પૈસો મળ્યા પછી મહેનત કરીને કે જેમ કેમ કરીને જે પૈસો મળે એ ધન મળે, એ ધનનો જો સદુપયોગ થઈ જાય, પરમાર્થનું કાર્ય થઈ જાય અને એ